સહજાનંદ સ્વામી મહારાજ આપણો સત્સંગ અતિશય જો સુખી દેખાતો હોય, સંપ્રદાયમાં સંતો હરિભક્તો કેટલા સુખી છે, આનું એક જ કારણ છે, આપણે માટે સ્વામિનારાયણ ભગવાને 7 વર્ષ સુધી વનમાં ઘોર કષ્ટો વેઠી વેઠી અને તપ કર્યું છે, અને એ તપ આ સત્સંગની અંદર ઢોળ્યું છે ને, એટલે સાધુને હરિભક્તો મજા કરે છે. હું જ્યારે નાનો હતો ને વડોદરા ભણતો, 51 વર્ષ જેવું થયું, અમે 7 સાધુ વાડી મંદિરમાં રહેતા, ગાયકવાડના મકાનમાં પાઠશાળા હતી, ત્યાં અમે ભણવા જતા. રસ્તામાં માંડવી ચોક આવે, જે માંડવી ક્ષત્રિય નીચે વન વિતરણમાં નીલકંઠ વર્ણની રાત રહ્યા. એ વડોદરાનો મેન ચોક કહેવાય, જેમ આપણે કેમ ગાંધીબાગ પાસે ચોક છે એવો, રૂવાળા ટેકરે એવો ચોક. ત્યાં અમે રોજ સવારે 7 વાગે દફતર લઈ અને 7 સાધુ ભણવા જઈએ. ત્યાં બરોબર બસ સ્ટેન્ડ છે, કોલેજ છોકરાઓનું ટોળું ઊભું હોય. અમે નીકળીએ ને એટલે તરત અમારું સ્વાગત કરે, એ નીકળ્યા હરામ ખાધું. કાયમ અમને એમ કે, ક્યારેક અમારા કે શાસ્ત્રી વાસોદાળા બોલી નાખે, તારા બાપનું ક્યાં ખાઈએ છે. પણ આમ કરતા કરતા મેં કીધું, શાસ્ત્રી બોલાય નહીં, ભલે નહીં બોલાય, જાજા ને આપણે થોડા, અને આપણે આની હરામનું ખાઈએ કે પરસેવો પડી મહેનતી ખેતી કરી તો લાવતા નથી. રોજ બોલે ને એમ એને રોજ જય સ્વામિનારાયણ કહીએ. થોડા દિવસો એને હરામ ખાધું કીધું, અને પછી કાયમ માટે હાથ જોડીને અમને કહેતા થઈ ગયા, સાધુજી જય સ્વામિનારાયણ. નીકળીએ ને એટલે તરત સાધુજી જય સ્વામિનારાયણ. આખું પાછું બદલાઈ ગયું. એટલે એ લોકોનો વાંક નથી, પણ આપણા સત્સંગની જાહોજલાલી દેખે ને એટલે જગતના સામાન્ય જીવથી તો સહન ન થાય, એટલે બોલે. કારણ કે સ્વામિનારાયણના સાધુ ને સ્વામિનારાયણના હરિભક્તો ટસકા કરે છે, એટલે કે મજા માણે છે. બાકી તમને સાચું કહું ને, આજે જગતમાં જો બિચારાને ખાવાનું મળતું નથી. આ જે ભૂખ્યા હોવું પડે, એ તો સ્વામિનારાયણ ભગવાનની દયા કે આપણે બધી વાતે લીલા લેશ. અને જ્યારે અમને સારું ભોજન મળે ને, અત્યારે હમણાં લગભગ રોજ બહાર જમવા જઈએ છીએ, મનગમતી રોજ મીઠાઈઓ થાળીમાં જોવા મળે, ફરસાણ જોવા મળે, ત્યારે મને હિમાલયમાં નીલકંઠની ફરકાવટી દેખાય. એના પ્રતાપે મેં બધા મજા માણી. લોકોને બિચારાને ભૂકો રોટલો નથી મળતો. કેવા દુખિયા, કેવા ભૂખ્યા, એ તો વીતી હોય ને એને ખબર હોય. તમે ઘરો બહાર અને જુઓ તો ખબર પડે લોકો કેટલા દુઃખી છે. માત્ર લીલા લહેર હોય ને તો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. અને એનો એક જ કારણ, આપણા મહારાજે જે 7 વર્ષ વન વિશ્રણ કર્યું. એક બાજુ 7 દિવસ વર્ણીને ખાવાનું ન મળે, 6 દિવસ, અને એક બાજુ આપણે કહીએ વિશ્વભર આ વાત કોઈને ગળે ઉતરે એવી છે. પણ એ 7 વર્ષના ગાળામાં આ જગતમાં થનારા મુમુક્ષો સત્સંગીઓ એના પ્રારબ્ધ એ વખતે ભગવાને ભોગવી લીધા, અને ભવિષ્યને જાણનારા આજના જે આપણા ભૂખભરાના દુઃખો એ વખતે મહારાજે ભોગવી લીધા, અને અંતર્યામી હતા. ભવિષ્યમાં થનારા સત્સંગીઓના દુઃખ એને વેડ્યા, અને એના તપના પ્રતાપે આપણે ટસકા કરીએ છીએ. એટલે વન વિચરણ છે ને, એ તો કોઈ અદ્ભુત કથા છે. એને કોની ઉપમા આપી એનો કોઈ જવાબ.
બાપના વચને રામજી ભલે 14 વર્ષ વનમાં ગયા, સ્વામિનારાયણ ભગવાન અડધું વનમાં ફેર્યા, પણ રામના વનવાસમાં વર્ણિના વનવાસમાં લાખ ગાળાનો ફરક છે. રામ જ્યારે વનમાં ગયા ત્યારે સેવામાં લક્ષ્મણજી હતા. આ પુરાવા તમને બતાવું કે રામ જ્યારે વનમાં ગયા ત્યારે લક્ષ્મણજી અને સીતાજી બે સેવામાં સાથે. વર્ણે જ્યારે વનમાં ગયા ત્યારે કોઈ સાથે નહોતું. અને બીજો પુરાવો કે રામ જ્યારે વનમાં ગયા ત્યારે પાદુકા પહેરીને ગયા છે, એનો પુરાવો ચિત્રકૂટમાં એ પાદુકા ભરતને આપી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે વનમાં ગયા, કવિઓએ નંદોએ લખ્યું, પગમાં પહેરી નહીં મોજડી રે, આંગ રખે નહીં અંગરે શ્યામળિયા, છેલ છપૈયે પધારજો રે. આવા પુરાવા ચોખ્ખા આપણને મળે છે. રામે વલકલ વેશ પહેર્યા હતા અયોધ્યાથી નીકળ્યા ત્યારે કે જેને જોઈને પ્રજા રડતી હતી. 30 લાખ જનતા રડી કે રામનો વલકલ વેશ કે આપણા રાજાના રાજ્યાભિષેકની તૈયારી અને આવે છે અત્યારે વનમાં જાય એ 30 લાખ જનતા માથા પછાડી તેથી રડી. વલકલ વેશ રામે પહેરોને જોઈ શકતા નહોતા. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં નીલકંઠ વર્ણિ માટે લખાયું, 4 ઇંચ બાદ 3 ફૂટની એક કૌપી નર ગોહ્યાંગ ઢાંકવા માટે અને એના ઉપર ફૂટ બાય 3 ફૂટનો આસાદન ટુકડો એ લોકની મર્યાદા જાળવવા માટે. આ સિવાય શરીર ઉપર એક કપડું એને ધર્મદાદાના ઘરનું લીધું. આ ત્યાગ તો વર્ણિનો તમે જુઓ. રામ જ્યારે વનમાં ગયા ત્યારે અવધિ નક્કી થયેલો હતો કે 14 વર્ષ પછી પાછા આવવાના છે. વર્ણે વનમાં ગયા પછી પાછા આવવાનો કોઈ અવધિ નહોતો. અને બીજી વાર આ જન્મે ઘનશ્યામે છપૈયામાં પગ મૂક્યો. આ એનો ત્યાગ તો છે. વળી ભક્ત ચિંતામણીમાં લખાણો, છપૈયા ગયા તો નથી પણ એને સ્વપ્નમાં યાદ નથી કર્યું. એનો પુરાવો ભક્ત ચિંતામણીમાં નિષ્કોળાન સ્વામી આપ્યો. નથી સાંભળતો સોણે કર, વાલો લાગે છે વાન સુંદર. નથી સાંભળતો કોણે કર. કાઠિયાવાડમાં સ્વપ્નો આવે ને, સ્વપ્નો આવ્યું એવી કોઈ ખબર નહોતી પડતી. અંદર આજ પણ હોણું આવ્યું તો કે હોણું કહેતા, સોણું નહીં હોણું આવ્યું એમ કહેતા, જેને આપણે ઊંચી ભાષામાં સ્વપ્નો કહીએ. નિષ્કોળાન સ્વામીએ પ્યોર કાઠિયાવાડી ભાષા લખી, નથી સાંભળતો સોણે કર, વાલો લાગે છે વન સુંદર. ઠીક છે, સુરતમાં આવ્યા, ભણેલી ઊંચી ભાષામાં સ્વપ્નની ખબર પડવા માંડી. નિષ્કોળાન સ્વામીને એમ હશે કે કાઠિયાવાડમાં હોણું શબ્દ વાપરનારા દાદાઓને સ્વપ્નમાં ખબર નહીં પડે એટલે હોણું શબ્દ ભક્ત ચિંતામણીમાં વાપર્યો છે. બાકી ગુજરાતની બહાર તમે હોણું પૂછો કોઈને ખબર નથી.
નિષ્ઠોળાન સ્વામીની વિચારધારા આપણા સૌરાષ્ટ્રના વૃદ્ધોની ભાષા ઉપર વધારે લગાવ લીધો છે. સ્વામિનારાયણ ભગવાનની જે તપશ્ચર્યા હતી એ કોઈ કલ્પના બહારની તપશ્ચર્યા હતી. ચાલુ કથા પ્રસંગ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વેશે ફરતા ફરતા ઋષિકેશ આવ્યા. હરિદ્વારમાં ભોળાનાથનું સ્વાગત સ્વીકારી કુંભ સ્નાન હરકી પરડીના ઘાટ ઉપર સ્નાન કરી પોતાની કઠોર તપશ્ચર્યાથી ત્યાંના મહાત્માઓને આશ્ચર્ય ઉપજાવતા નીલકંઠ વર્ણે ઋષિકેશ આવ્યા. ઋષિકેશમાં સામા કિનારે ગંગાના કિનારે કિનારે ચાલતા ચાલતા આપણો ઋષિકેશ આશ્રમ છે ત્યાં આવ્યા. અને એ જે આશ્રમ આપણો એકદમ ગંગાના તટ ઉપર છે અને વર્ણ કિનારે કિનારે હાલતા હાલતા નીકળ્યા છે. એટલે આપણો આશ્રમ પ્રસાદીનો એમાં કોઈ બે મત નથી. કિનારે કિનારે વર્ણે ચાલ્યા છે ને આપણો આશ્રમ કિનારે એટલે અવશ્ય માની શકાય જ્ઞાન પુરુષોત્તમ નારાયણના પગલા પડ્યા છે. હજારો યાત્રિકોને આજે ત્યાં ઓટલો ને રોટલો મળે છે એ પુરુષોત્તમ નારાયણના પગલા પડ્યાનો પ્રતાપ હોય એવું મને અંગત મનાય છે. ઈ ગંગાનો કિનારો હજારો ઋષિ મુનિઓની તપશ્ચર્યા ભૂમિ અને પુરુષોત્તમ નારાયણના જે પગલા પડ્યા એ ભૂમિને હું કોની ઉપમા આપું કલ્પના કરો. આધારાન સ્વામીએ લખ્યું ત્યાં ગંગાજી પ્રગટ થયા. નીલકંઠ વર્ણીને પંચાંગ પ્રણામ કરી માથું નમાવી પ્રાર્થના કરી પ્રભુ આ બહુ ભૂખ્યા થયા છો, બહુ વિચરણ કરી છે. આપ કઠોર સાધનામાં ગતિ કરીને એટલે હું તમને રોકી શકું એમ નથી, પણ પ્રભુ મારે દ્વારે આવ્યા મારું થોડુંક સ્વાગત સ્વીકારો. આપને કોઈ વસ્તુની જરૂર નહીં, પણ કરોડો જીવના કલ્યાણે માનવ દેહ ધરીને આવ્યા અને માનવ દેહ ધર્યો એટલે શરીરને અન્ન અને જળતો છું. તો હું તમને થાળ બનાવીને જમાડું, જમીને પછી આગળ ગતિ. દિવ્ય સામગ્રી પ્રગટ કરી ગંગાજી રસોઈ બનાવી નીલકંઠ વર્ણીને જમાડે છે ને 2 લાખ રૂપિયાનો ખર્ચ કરી વર્ષો પહેલા ગંગા કિનારે વર્ણીને ગંગાજી જમાડતા હોય ને એવો ગુજરાતનો સૌથી મોટો આર્ટિસ્ટ જે ગઢડાનો ફતેહસિંહ વાળા એની પાસે મેં આ તકતો કરાવ્યો. એમાં પણ બહુ મોટા ચમત્કાર બન્યા છે. ન કહેવાય પણ યાદ છે, કહી દઉં કે એ પેન્ટરને હું અહીંયા મૂર્તિ કરવા બોલાવતો એ ના આવે, હાથે પગે લાગી લાગી હું અહીંયા લાવતો. રૂમમાં તાળો મરાવું, અંદર કામ કરાવું, બહારના ખમણ જોઈએ, બહારના ખમણ એને ખવડાવું, બપોરે અહીંયા જમાડું. હારે જઈને રૂમમાં પૂરી તાળો મારવું પડે, નહીં તો વયું. એને કરોડપતિઓ હાથ જોડી જોડી બોલાવે એ મારી પાસે રહેવા તૈયાર નહોતા. પરાણે એને રોકીને કામ કરાવો. ક્યારેક જમીન બહાર આવે, દરવાજા બહાર નીકળે, છટકી જાય, રિક્ષા બેન વયો જાય, ટ્રેન પકડી ગઢડા વયો જાય, બસ પકડી ગઢડા વયો. 7-8 વખત મારે ગઢડા એને પકડવા જવું પડ્યું અને 2-3 વાર તો આપણા મોટા ગુરુ એને લેવા દે. હાથે પગે લાગી, બોલ્યો કે હું કામ કરું નહીં, અમે પગે લાગી કહીએ તારી પાસે કામ કરાવું. રૂપિયા ઓછા નક્કી કર્યા હતા,
મૂર્તિ જ્યારે તૈયાર થઈને અને બિલ ચૂકવવાનું કીધું તાને સમય નહીં આપી શકો, જે આપો એ લઈ. ₹1,00,000 ₹1.25 લાખ નક્કી કર્યા હતા. અને એ મારી સામે રડીને એમ કીધું, સ્વામી મેં ધાર્યું નહોતું આવી મૂર્તિ થાય અને મારી જિંદગીમાં હવે આવી થશે. આ તમારી મૂર્તિના કામ હાલતા ત્યારે પ્રમુખ સ્વામીએ બોલાવી મને કીધું, તું આંકડો લઈ અને તારે અહીંયા કામ કરવાનું, તું બોલ એટલો રૂપિયો આપું. છતાંય તમે પકડી લાવ્યા. મારે મૂર્તિ હારી નહોતી કરવી તો એ હારી થઈ. અને પછી જે મારી સામે લડ્યો છે, મારું હૃદય પીગળી ગયું. પછી મેં એને ₹2 લાખ આપ્યા, વધારે 50,000 આપ્યા. આજે એ પેન્ટર જીવે છે, પૂછો પૂછી જવું. એ પોતે એમ કહે છે મરી જાવ તો હવે આવું કામ મારાથી નહીં થાય. અને હકીકત વાસ્તવિક છે. એની પાછળ લાખો ખર્ચી મેં ઓફસેટમાં બહાર પાડી કોપી, મોટી જબ્બર 2-3 જાતની ઘરે લગભગ હજી મારી પાસે થપ્પા પડ્યા. અને મોટાના બંગલામાં હું મોકલાવું છું. એટલે નીલકંઠ વર્ણીને ઋષિકેશમાં ગંગાજીએ જમાડ્યા. એ કથા આધારાનંદ સ્વામીના ગ્રંથમાં છે. અને હિન્દી ભાષાની કડીઓ પણ એમાં નીચે લખી છે કે ઋષિકેશમાં ગંગાજીએ વર્ણીને જમાડ્યા છે. અને ત્યાંથી વર્ણી ચાલતા આગળ લક્ષ્મણ ઝુલા ગયા. એટલે આપણા આશ્રમે ગંગાએ જમાડ્યા હોય એવું હું માનું છું. અને એટલે હજારો યાત્રિકો, ગુજરાતના લોકો આજે આપણા આશ્રમે ઓટલો ને રોટલો મેળવીને સંતોષ પામે છે. ન ખ્યાલ હોય તો દિવાળીમાં અને વેકેશન ઉનાળામાં તમે ઋષિકેશ જજો. આપણા આશ્રમમાં 2-3 હજાર માણસનો હલ્લો હોય છે. ઋષિકેશના જેટલા આશ્રમો, મઠો, મંદિરો, હોટલો બધી હાઉસફુલ હોય છે વેકેશનમાં અને દિવાળી ઉપર. અને એ વખતે જમવા માટે બધો હલ્લો 3-3 હજારનો આપણે ત્યાં હોય છે. એટલે હું અનુમાન કરું કે આ જગ્યાએ ગંગાજીએ નીલકંઠ વર્ણીને જમાડ્યા છે. ત્યારે વર્ણીને એમ થયું છે મને ગંગા જમાડે આટલો સંતોષ થયો તો મારા હજારો આશ્રિતો અહીંયા આવશે, કોણ જમાડશે? જેમ વડતાલનું મંદિર હોનાનું કરવા અથાણાવાળા સ્વામીની નજર, ભગવાનની નજર જેમ અથાણાવાળા સ્વામી ઉપર કંઈક 200 વર્ષનો કાળ જાય અને અંજળ આવે ત્યારે એને નિમિત્ત બનાવવું. 200 વર્ષે અથાણાવાળા સ્વામી નિમિત્ત બન્યા અને વડતાલનું મંદિર હોનાનું થયું. એમ 200 વર્ષને અંતે ઋષિકેશમાં હજારો યાત્રિકો માટે ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા. ખરેખર આજે આશ્રમની પ્રવૃત્તિ આપણો સુનિલ ભગત કરે. હજારો માણસ હોવા છતાં એક માણસને અસંતોષ નથી થવા દીધો. એ આ ભગવાનનો સૌથી મોટો ચમત્કાર હું માનું છું. વ્યવસ્થા તો આપણે ત્યાં 400-450 માણસની થાય, પણ ત્યાં 3-3 હજાર માણસ પણ છતાંય કોઈની નારાજગી ન જો. સુનિલ ક્યાંય હોટલમાં ગોઠવી દે, કોઈ મઠમાં ગોઠવી દે, કોઈ મંદિરમાં ગોઠવી દે, કોઈ ધર્મશાળામાં ગોઠવી દે. અને નાના માણસો હીરા કુસુમ અહીંના જાય, બિચારા 15,000નું કામ કરતા હોય, 12 મહિને 10,000 લઈને 2 છોકરા 2-4 જણા ત્યાં હોટલમાં પૂછે તો એક રાતના 2,000 2 જણાને ઉતરવાનું. એ બિચારો હીરા કસું બે છોકરાને મૂકવા ક્યાં જાય અને 2,000 આપે ક્યાંથી? 10,000 તો લઈને નીકળો હોય. તે દિન સુનિલ ભગત ચોકની અંદર 50 જણાને ગાદલા નાખી ઉડાવીને આચવતા અને નવ ગોઠવાય ત્યાં નાવા ધોવાની વ્યવસ્થા આપતા. સ્વામિનારાયણ ભગવાનનો જે આશ્રિત હોય ને એ એક કે ઉતરતો કોઈ દી માનો નહીં, અને માનશો તો તમને બહુ મોટું પાપ લાગશે. જેના કપાળમાં તિલક ચાંદલો હોય, જે ભગવાનનો ભક્ત હોય, જેને ભગવાનનો આશ્રય હોય, એને કોઈ દિવસ નાના માનવા. સાધુ નાના નથી તો ભલે હરિભગત એ પણ કોઈ નાનો નથી.
તમે પરણીને આવો હો, ભલે 2 વર્ષ નાની હોય, પણ એ નાની નથી, એને લીધે તમારી આબરૂ અને મોભો છે. જેના અભાવે તમે ભૂંડી ભાષામાં જગતમાં કહેવાઓ વાંઢા. એ પુરુષોત્તમ નારાયણના સંબંધે હરિભગત કે સાધુ કોઈ નાના નથી. જેવા તમે ભાવથી સાધુને હાથ જોડી પગે લાગો, એવા જ ભાવથી હરિભક્તને હાથ જોડીને પગે લાગવું. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવેક છે. કચ્છમાં તમે જાઓ, જેવા ભાવથી સાધુને માને, જેવા ભાવથી ભગવાનને હરિભક્તો માને, એવા જ ભાવથી સાધુને માને છે. અને જેવા ભાવથી સાધુને મળે, એવા જ ભાવથી હરિભગતને હરિભગત મળે તો બથમાં ભરી મળે છે. તમને ગળે ન ઉતરે તો ભુજ, અંજાર અને માંડવીમાં જાઓ અને મંગળામાં મંગળા પહેલાનું વાતાવરણ તમે જુઓ. એકબીજાને ભક્તોમાં કેટલો દિવ્ય ભાવ છે. તમને હાવ સાચી વાત એ કહી દઉં કે સંસારીઓના જીવનમાં જે હરિભક્તોને જે દુઃખ આવે છે, જન્માંતરના પ્રારબ્ધો વર્તમાનધારી કંઠી પહેરો ત્યારે તદ્દાય ભગવાનના શરણમાં વૈયા જાય. ધોયેલા મોળા જેવા ચોખ્ખા થઈ સાધુ ગળામાં કંઠી નાખે, મંત્ર બોલે, ચોખ્ખા થઈના સંપ્રદાયમાં પ્રવેશ મળે છે. સાધુ તમને 5 વર્તમાનના નિયમ આપે, દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર અને વટલાઓની આ 5 નિયમ આપે. પછી આ સત્સંગમાં દુઃખ હોય જ નહીં તો આ દુઃખ આવે છે ક્યાંથી? મોટો પ્રશ્ન છે. અને આ દુઃખ આવવાનું એક જ કારણ ભગવાન, આચાર્ય, સાધુ, સત્સંગી, પાર્ષદ, સાંખ્યોગી ભાઈ કે સત્સંગી ભાઈ, કોઈ પણનો જરા અભાવ આવે એટલે વજ્ર જેવું પાપ સમજી લેવાનું. અને એ જેમ ખીલી ગળગ્યા આખી જિંદગી નડે, એવી પાપ વજ્ર જેવું થઈને આખી જિંદગી તમારી પથારી ફેરવી નાખે. પછી એમ થાય કે આ બિચારો બહુ સારો ભગત છે, આટલું બધું દુઃખ કેમ હશે? પણ સાધુ, બ્રહ્મચારી, હરિભગતનો અભાવ લીધો હોય ને, એ પાપને સ્વામિનારાયણ ભગવાન ક્યારેય માફ કરતા નથી. તમે અર્ચનામૃત સત્સંગી જીવન ગ્રંથોનો અભ્યાસ કરો, તમને ખ્યાલ આવે. માટે નિયમ લેજો આજથી. સંપ્રદાયમાં સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ, ગ્રહસ્થ ભાઈ ભાઈ, આ સંપ્રદાયમાં જે રોજ મંદિરે આવીને કોઈ નાનો છે જ નહીં. નાના હોય, પૂર્ણ ન હોય તો એ કોઈથી મંદિરમાં પગ મૂકે. આપણા વૃદ્ધ સંતો એવું કહેતા કે જેના 100 જન્મના પૂર્ણ ઉદય થયા હોય એને સ્વામિનારાયણ મંદિરના દરવાજાનું દર્શન થાય. તો મંદિરમાં આવીને જે ભગવાનનું દર્શન કરે, મંદિરમાં આવી જે સેવા કરે, આજે ગલ્લા ગણાય છે. જો ઘરે ખટકો રાખી સેવા ન કરે, એનાથી વિશેષ ભાવથી આજે નીચે બહેનો ભાઈઓ ગલ્લા કરે. પણ તમે કોના નકામા છે, લાડવા માટે આવે છે, આમ છે તેમ છે બોલો, એ તમારા ખાતામાં પાપ લખાય, એ મળો ત્યાં સુધી જાય, એ ભોગવે છે. ઠીક છે, સ્વભાવને કારણે બનતું હોય છે. બધાના સ્વભાવ સરખા નથી હોતા. એ ઘરની અંદર 5 દીકરા અને 2 બહેનો, 8નો પરિવાર હોય, 9નો પરિવાર હોય, એમાં કઈ બધાના સ્વભાવ સરખા નથી હોતા. 8 વખત વિચાર કરજો. એક માના પેટથી જન્મેલા હોય તોય સામે સામે બાંધે છે અને ઉપરથી ક્રોધમાં આવી બોલે, તું મને ઓળખેસ? પેલા એક માના પેટથી જન્મ્યા હોય નહીં ઓળખતા હોય, પણ એ અંદરથી જે બોલે છે ને, તું મને ઓળખ, એ અંદરથી ક્રોધ બોલે છે, એ નથી બોલતું. પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી શકી? ગીતામાં ભગવાને લખ્યું, માણસ સ્વભાવને પ્રકૃતિને આધીન, તમે એને મારો તો એમાં શું ફળ? સ્વભાવ સુધરવો કઠણ છે. ગુણાતીતાન સ્વામીનું વચન.
અને એ સ્વભાવને સુધારવાનું ગુણાતીતાનંદ સ્વામીએ એક જ સાધન બતાવ્યું, સત્સંગ કથા વાર્તામાં બેસો તો સ્વભાવમાં સુધારો થાય. ઘણામાં તો તોય નથી થતો. એનું કારણ એનો વાંક નથી. આ પ્રકૃતિ બહુ ખરાબ છે, બહુ ખરાબ છે પ્રકૃતિ. તો કોઈ મોટા સાધુનો બહુ રાજીપો મળી જાય, ભગવાનને જીવની ઉપર દયા આવે ને તો સ્વભાવ સુધરે. બાકી ઘણાના સ્વભાવ નથી સુધરતા. આખી જિંદગી રહી તમે મગને બાફો ને, પાણી જ્યારે ઉકળવા માંડે ને એટલે મગ છે ને એનું પાણી થઈ જાય. બીમાર લોકોને પાણી પાવામાં આવે, હાજો થાય, પણ એની અંદર જે કોયડો મગ હોય ને એ બધાય મગનું પાણી થઈ જાય તો ખખડતો જ હોય તપેલી. એમ કોક આપણા સત્સંગમાં એવા ખખડતા હોય, સ્વભાવ ન સુધરે એવા, તો ક્યારે એનો સ્વભાવ ન લેવો, હાથ જોડી ખસી જવું. એટલું માનવું કે પૂર્વના એના ગુણ છે ને એટલે આ સત્સંગમાં પડ્યો છે. આજ નહીં તો કાલે ભગવાન સંત એની ઉપર દયા કરશે તો એ જીવનું ભલું થશે. પણ અભાવ લેવાની જરૂર નથી, કારણ કે ઓછાપણ વાળો જીવ કોઈ મંદિરમાં આવતો નથી. આપણે બધાને આજે બપોરે આજે કેટલી વ્યવસ્થિત થાળી મળે. આમાં કોઈને આજે જમવાનું ન મળતા કાંઈ આવી જજો, મારી પાસે હું ચેલેન્જ આપું. આ પુરુષોત્તમ નારાયણની કરુણા છે. આપણા પૂર્વના પ્રારબ્ધ જોવા જઈએ ને તો સ્ટેશન ઉપર હાથ કપાયેલો હોય અને એક જણો લારી ખેંચતો અને આપણે બધા દ્રશ્ય અને વિષય માગતા હોય. પણ અહીંયા જે બેઠા છીએ ને, આ મહારાજે જે 7 વર્ષ વનમાં તપ કર્યું અને એ પુણ્ય સત્સંગમાં ઢોળ્યું ને, એ છાંટો આપણને અડી ગયો અને એટલે આપણે બપોરે સાંજે થાળી હરખી મળે છે. અને એને કારણે આજે ઘી કેળાની મજા આ સંપ્રદાયમાં. માટે આ સમય, આ સંજોગ અને આ ઘડી માણસે જિંદગીમાં ક્યારેય ભૂલવી ન જોઈએ. અને ભગવાનનો આ ઉપકાર જો ભૂલાઈ જાય તો શિક્ષાપત્રીના 26મા શ્લોકમાં કર્યા કૃતને ન જાણે ને કૃતજ્ઞ જાણવો, એના સૌનો ત્યાગ કરવાનો કીધો. એટલા મળ જેવા આપણે ખરાબ થઈ જઈએ. માટે ક્યારેય મહારાજનો ગુણ ન ભૂલવો અને સંતો હરિભક્તોમાં દિવ્ય બુદ્ધિ રાખો. જોઈ લો જિંદગી જીવવાની કેવી મજા આવે છે. પુરુષોત્તમ નારાયણ ગંગા કાંઠે બેસી અને ગંગાના હાથનો થાળ જમી અને સંકલ્પ કર્યો છે કે અહીંયા હજારો મારા ભક્તોને રોટલો મળે. અને આજે ખરેખર ત્યાં આપણા સુનિલ ભગત એ મહારાજનું વચન સત્ય કરી રહ્યા છે. માટે પુરુષોત્તમ નારાયણે જે આપણે માટે કર્યું એ ઓછું નથી. ગંગાજીએ વર્ણિને ઋષિકેશમાં જમાડ્યા અને ઋષિકેશથી પછી વર્ણિ આગળ લક્ષ્મણ ઝૂલા થઈ આગળ ધ્રુવજીના ઘાટે સ્નાન કરી આગળ ગતિ કરતા કરતા શ્રીપુર ગયા. અને શ્રીપુર સહી નારદજીનો વસાવેલું નગર છે અને ત્યાંથી આગળ નીલકંઠ વર્ણિ ગુપ્ત પ્રયાગ ગયા છે. હવે અદ્ભુત હિમાલયની કથાઓ આપણે આવતીકાલે જોશું. અત્યારે પરમાત્માના સ્મરણની સાથે અત્યારની કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન.